કચ્છ જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય, જે રીતે વીજ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કચ્છમાં 100 દિવસથી વધારે છે તે ખેડૂતો જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા હતા તેની સામે મોરચો માંડીને ઉતર્યા હતા। તેમણે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો। પોલીસને તંત્રએ આગળ કર્યું હતું ને આ સમગ્ર ઘટના જે સામે આવી હતી તેના કારણે પોલીસની અને સરકારની કામગીરી સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા। જોકે સુરતમાં ગઈકાલે પાવર બ્રિડ વીજ પોલ નાખવા જતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કોઈપણ ખાનગી કંપનીઓ છે તે દાદાગીરીથી ખેડૂતોને મંજૂર નથી છતાં તેમને જમીન પર વીજ પોલ કે અન્ય પ્રોજેક્ટો છે તે નાખી દે છે। તેના કારણે ખેડૂતો દ્વારા અવારનવાર વિરોધ પણ નોંધવામાં આવે છે। ખેડૂતોની એવી ફરિયાદ હોય છે કે તેમને જે મળવાપાત્ર વળતર છે તે આપવામાં નથી આવતું ને તેને લઈને વિરોધનો સૂર જોવા મળે છે। છતાં આ કંપનીઓ છે તે પોલીસને આગળ કરીને તંત્રનો સાથ લઈને આ જે કાર્યવાહી કરે છે તેના કારણે સુરતના મહુવા વિસ્તારની વાત કરવી છે। ગઈકાલે પાવર ગ્રીડ વીજ કંપની પોલ નાખવા માટે ગઈ તે દરમિયાન ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ને પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને કાફલા સાથે આ કંપની છે તે ખેડૂતોના ખેતરમાં પહોંચી હતી। આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। આપ આ દ્રશ્યો જુઓ। જે રીતે આપણે દ્રશ્યો જોયા, આ ખેડૂતો અને જે પોલીસ વચ્ચે થોડાક ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું અને આ સમગ્ર ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે। આ મામલે જે કહેવાય છે કે પોલીસનો મોટો કાફલો છે ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। આ ઘટનામાં ગુજરાત ખેડૂત સમાજ કલ્યાણના પ્રમુખ જયેશ પટેલ તથા સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ છે તે ખેડૂતોની લડાઈમાં જોડાયા હતા। ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રીતે દાદાગીરીઓનો દોર ચાલી રહ્યો છે, મનમાનીઓ ચાલી રહી છે, ત્યારે હવે આ સિસ્ટમને કોણ અટકાવશે? ગુજરાતમાં કોણ ખરેખર આ લોકશાહી જે સ્થાપિત કરવાની વાત કહેવાય છે
કે લોકશાહી છે છતાં કેટલાક લોકોના મૌલિક જે અધિકારો છે તેનું હનન કરી રહ્યા છે, ત્યારે આ જે લોકો આવી રીતનું કૃત્ય કરી રહ્યા છે તેમની સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા